ચૈત્ર મહિનાની નવરાત્રિના દિવસે કેવો અખંડ દીવો કરવાથી, ક્યારે અખંડ દીવો કરવાથી ભગવતીની પરમ કૃપા પ્રાપ્ત થાય, ક્યારે દીવો કરવો અને કેવી રીતે દીવો કરવો એની ઉત્તમ સમજૂતી સાંભળી અને ભગવતીની આરાધના કરજો. પ્રિય ભક્તજનો, સૌને રાધે રાધે. જય માતાજી, જય સિયારામ, ઓમ નમઃ શિવાય. આવનારી 30 તારીખ થી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. કેટલાને ખ્યાલ છે? ઓહો, ઉત્તમ. માની આરાધનાનો પરમ દિવસો છે. જેમ આપણા દીકરાનો, દીકરીનો, આપણા પત્નીનો ગમે તેનો જન્મદિવસ હોય, આપણો પોતાનો જન્મદિવસ હોય, કેટલો આનંદ હોય છે, એમ આ ચૈત્રી નવરાત્રિના દિવસે આ પ્રમાણે આનંદ કરી અને એક ભગવતીની આગળ અખંડ દીવો પ્રજ્વલિત કરજો. એટલે કે એક સુંદર પદ છે, એક સુંદર ગરબો છો. એક દીવાની જોતે મારી કરતી મારા કામ. કેવલ એક દીવાની જ્યોતથી માં ભગવતી કામ કરે છે, પરાંબા કામ કરે છે. અનેક સેવકો ભગવતીના થઈ ગયા. મારી સમજૂતી પ્રમાણે મને એક કથા યાદ છે કે એક પરિવાર ભગવતીને એટલી બધી આરાધના કરે, એટલી આરાધના કરે કે પહેલાના સમયમાં જે નેર ખાતાનું કામ કરતા હોય એમાં નાનકડું કામ હતું, એને બંધ બાંધવાનો અને છોડવાનો, એટલું જ કામ હતું એનું. પાણી જાય ને એ પાણીને પ્રવાહિત કરવાનો અને બંધ કરવાનું આ કામ હતું. એટલું બધી ભગવતીને ચાહે, એટલી બધી ભગવતીના જપ તપ કરે, એ ભગવતીને આરાધના કરતા હતા. અને પહેલાના સમયમાં રાજાનો સમયની કાળની વાત કરું છું. આપણે ભગવાનને ચાહતા હોય, ભગવતીને ચાહતા હોય, એના દુશ્મનો હજારો થાય. આપ ભક્તિ કરો એટલે કોક આપણને કહે આ ભગતડો થઈ ગયો છે. ઘરના પણ કહે અને બહારના પણ કહે. તમારે તમારું જ કામ કરવાનું છે, બીજું કામની સામે નથી જોવાનું. એ ભાઈને આખા ગામ વિરોધી થવા લાગ્યા છે. પણ નીતિ, ધર્મ અને પોતાની પ્રામાણિકતાથી કાર્ય કરતા હતા. 1 રૂપિયાની લાંચ, રિશ્વત નહોતા લેતા. એટલે એક વખત બન્યું એવું, કોઈ માથા ભારે માણસે, બાપડો આખી રાત જાગ્યો હશે એટલે નિંદ્રા આવી ગઈ, બંધ ખોલી નાખ્યો, પાણી ગતું રહ્યું અને ખેતરમાં જે સીમમાં પાણી વરવા લાગ્યું, પાકને નુકસાન થયું. રાજાને ખબર પડી. રાજાએ ઘોડા લઈ અને ત્યાં પહોંચ્યા છે અને રાજ મહેલમાં લઈ જઈ એમને કારાગૃહવાસમાં નાખી દીધા છે. આ વાત પોતાના પત્નીને ખબર પડે છે. જે માણસ કામ કરતો હતો એની પત્નીને ખબર પડે. માં શું કરે છે? વાત યાદ રાખજો વાલા ભક્તો, આ પોઈન્ટ નોંધ કરજો. એને ખબર પડી, એને કોઈને ફરિયાદ નથી કરી. એક ઓરડો હતો, ઓરડામાં એક ગોખ હતી અને ગોખમાં એક શ્રીફળ અને એક ફળો હતો માં ભગવતીનો, અને એની સામે એક જ્યોત પ્રાજ્વલ્ય કરી અને માને પ્રાર્થના કરે કે હે માં, હે જગદંબા, મેં અને મારા પતિદેવે જો તારી સાચી ભક્તિ, તારી સાચી આરાધના કરી હોય, અમે જિંદગીમાં એક આનો પણ ખોટો ન લીધો હોય, તો માં ભગવતી કાલનો સૂર્યકાળ થાય એ પહેલા મારા પતિ નિર્દોષ જાહેર થઈ અને મારા ઘરે પાછા આવે. એ જ્યાં શબ્દમાં ભગવતી જગદંબાને આ કર્ણમાં શબ્દ સંભળાણા ને, ત્યારે રાજઘરાણામાં, રાજ દરબારમાં, રાજ સિંહાસન ઉપર આજ બેઠેલા રાજાને સ્વપ્નના ભાવ નહીં પણ એક ચકલીના ભાવમાં જઈ અને જગદંબાએ જણાવી દીધું હતું. અને સવારનો કાળ પહેલા, સૂર્ય ઉદિત પહેલા એ માણસને ઘરે પહોંચાડ્યું. એ પરાંબા પરમેશ્વરી જગદંબા છે. આવા તો અનેક દાખલા માના છે. પણ સાચો હૃદયનો ભાવ જોઈએ. ત્યાં કુભાવ ન જોઈએ, ત્યાં કપટ ન જોઈએ. કદાચ આપણે મોટા યજ્ઞ કરતા હોય અને આપણે કપટ ભાવથી કરતા હોય, કોકના વિધ્વસ ભાવથી કરતા હોય, તો એ યજ્ઞ સફળ નથી થતો. માને તો સાચો શ્રદ્ધાનો ભાવ જોઈએ. માની માટે કરોડોપતિ
એક જ છે અને કદાચ ઝૂંપડામાં રહેતો હશે એ પણ જો કદાચ તેલનો દીપ પ્રાજ્વલ્ય કરતો હશે એ ઘીના દીવા સમાન જ માને છે. આપણે વાત કરતા હતા દીવો, અખંડ દીવો, તો 9 દિવસ 30 તારીખે સારા મુહૂર્તમાં દીપ પ્રાજ્વલ્ય કરી માની આગળ અખંડ દીવાની જ્યોત શરૂ કરો. કારણ કે યા દેવી સર્વભૂતેષુ મા જ્યોતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મા ભગવતી જ્યોત સ્વરૂપે છે. આપણે આરાસુરમાં જઈએ અને ગમન ઉપર મા ભગવતી બિરાજમાન છે, જ્યોતિ સ્વરૂપમાં છે. અને એ જ્યોત જ્યારે આપણા ઘરમાં પ્રાજ્વલ્ય આપણે કરીએ, આપણું આવડું મોટું શરીર છે એમાં જીવ જ્યોત સ્વરૂપ જ છે. જ્યારે એ જ્યોત નીકળી જાય છે અને પરાંબા પરમેશ્વરીની સાથે ભળી જાય છે ત્યારે આપણું શરીર સ્તબ્ધ બની જાય છે. સાચું તો એ જ્યોત છે. અને એ જ્યોત પ્રજ્વલિત કરી 9 દિવસ માની સામે દીપ પ્રાજ્વલ્ય રાખી માની સામે આરાધના કરતા રહો, આરાધના કરતા રહો. અને 9મા દિવસે ભગવતીની આરાધના પતાવી 10મા દિવસે એની જાતે જ દીવો જે છે એ રામ થઈ જાય એનો વાંધો નથી. એ જ્યોતને ત્યાર પછી મા ભગવતીની આરાધના અને 9 દિવસનું ફળ ભગવતીને અર્પણ, મા ભગવતીને આગળ સંકલ્પ કરવો 9 દિવસની આરાધનાનો અને મા ભગવતીને અર્પણ કરી પ્રાર્થના કરી કે મા તને મારી આરાધનાથી પ્રસન્ન થઈ અને યોગ્ય સમયે મને ફળની પ્રાપ્તિ કરાવજે. કેવલ આટલું કર્મ કરવામાં આવે. 99 મંત્રનો જાપ કરો, તમારા કુળદેવીનો જાપ કરો. દીપ પ્રાજ્વલ્યનો ઉત્તમ મહિમા બતાવ્યો છે. તો અખંડ દીવો પ્રજ્વલિત કરી મા ભગવતીને રાજી કરજો. આવનારી ચૈત્રી નવરાત્રિની પરમ શુભકામનાઓ. સાથે સાથે વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. કદાચ હું ફોન રિસીવ ન કરું તો મેસેજથી પણ જાણ કરજો. અને સાથે સાથે જ્યોતિષ લખતો, સાથે વાસ્તુશાસ્ત્ર લખતો, દેવી ભાગવત, શિવપુરાણ, શ્રીમદ ભાગવત, રામચરિતમાનસ આવા ભગવત કથાઓ માટે આપ વિશેષ માહિતી પ્રાપ્ત કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે મેસેજ કરી યોગ્ય સમય પ્રાપ્ત કરી અને રૂબરૂ આવી અને સાથે મળી અને માર્ગદર્શન અને મુલાકાત પણ પ્રાપ્ત કરી શકો છો. સૌને ચૈત્ર માસની નવરાત્રિની શુભકામનાઓ. સૌને રાધે રાધે. જય સિયારામ, જય માતાજી. ઓમ નમઃ શિવાય.